टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરીએ કે જ્યાં હરિપ્રબોધ ગ્રુપ દ્વારા મૌન રેલીનું આયોજન। પ્રબોધ સ્વામી જૂથના સંતો હરિભક્તોની મૌન રેલી। સોખડા ધામના ચાલતા વિવાદમાં ઝડપી ન્યાયની માંગ સાથે રેલીનું આયોજન। મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા। સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત। અમારે ન્યાય માટે કરવો પડી રહ્યો છે સંઘર્ષ તેવું હરિપ્રબોધમ જૂથનું નિવેદન। 3 વર્ષમાં અમે તંત્ર પાસે ગયા પણ ન્યાય ન મળ્યો। અમને સમાન ન્યાય અને સમાન જગ્યા અપાય। કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી હેબિયસ કોર્પસ મંજૂર થઈ, એવી વાત નહોતી। એ પણ વાત સત્યથી વેગળી છે। રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે, જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે, એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે। અમારો ખૂબ જ પ્રયાસ હતો જે તે સમયના પોલીસ અધિકારી પાસે કે ભાઈ આમાં આ પ્રકારનો ગુનો બની રહ્યો છે, વકીલોએ પણ માર્ગદર્શિત કર્યા છે અને આ પ્રકારનો ગુનો બનવો જોઈએ। એ કેસ લગભગ 2.5 3 વર્ષથી પેન્ડિંગ છે। એક પણ મુદત પડે છે તો મુદતમાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી મેદાનથી મૌન રેલીનો પ્રારંભ કરાયો હતો। તેમાં ઇસ્કોન મંદિરના સંતો પણ જોડાયા હતા। તો પ્રબોધ સ્વામી જૂથ દ્વારા આયોજિત મૌન રેલીમાં ભાજપના નેતાઓ પણ જોડાતા ચર્ચાઓ ઉઠી રહી છે। પ્રબોધમ જૂથનું કહેવું છે કે તેમને જે પણ જગ્યા મળે તેમાં તેમને શાંતિથી કામ કરવા દેવામાં આવે। જેમ સામા પક્ષની ફરિયાદ સાંભળવામાં આવે છે તે જ રીતે પ્રબોધમ જૂથની પણ ફરિયાદ સંભળાય અને ઝડપી ન્યાય અપાય। અમારી 2 હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે। ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીસ છે એ અમને સમાન ન્યાય આપે, અમને સમાન જગ્યા આપે। અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે।